નમસ્તે વિદ્યા મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ રજિસ્ટર વિથ પર્વતમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 5 ધોરણ 5 ઇંગ્લિશ વિષયનો યુનિટ પહેલો સ્માઇલ પ્લીઝ એની પાઠ આપણે પહેલા વિડીયોમાં ભણી ગયા છે. એ વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલ ઉપર જઈ અને પ્લેલિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ લેજો. હું ડિસ્ક્રિપ્શનમાં પણ એ વિડીયોની લિંક મૂકી દઈશ, તમે જોઈ શકો છો. હવે એમાં આગળનું જે રીડિંગ, રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શન છે એ આપણે જોઈશું આજે. તમને જો આ વિડીયો સારો લાગે તો એક લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી દેજો, એટલે આવા એજ્યુકેશનને લગતા દરેક વિડીયો તમને નોટિફિકેશન મળતા રહે. હારે હારે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો હવે આપણે શરૂ કરીએ. લેંગ્વેજ પહેલું આપણે છે સ્માઇલ પ્લીઝમાં રીડિંગ. તો આપણે રીડિંગ કરીએ. read the paragraph and answer the question. આ પેરાગ્રાફ આપણે વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલિંગ. સ્માઇલ વિશે અમુક વાતો. There are 19 different type of smile. હાસ્યના અલગ અલગ 19 પ્રકારો છે. But only 6 occur when we have a good time. પણ આપણે જ્યારે આનંદમાં હોઈએ ત્યારે 6 પ્રકાર જોવા મળે છે. સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુનિટી સિસ્ટમ. સ્માઇલ છે એ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. સ્માઇલ રિલીઝ સ્ટ્રેસ. સ્માઇલ ટેન્શનને દૂર ભગાવે છે. એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. ઇટ ઇઝ આઈઝર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રોન. હાસ્ય છે એ ભવા ચડાવવા કરતા સહેલું છે. ઇટ ટેક 13 musculars ટુ સ્માઇલ એન્ડ અબાઉટ 47 ટુ ફ્રોન. હાસ્ય માટે 13 સ્નાયુઓનો ઉપયોગ થાય છે, જ્યારે ભવા ચડાવવા માટે 37 સ્નાયુઓનો ઉપયોગ વપરાય છે. બેબીઝ આર બોર્ન વિથ ધ એબિલિટી ટુ સ્માઇલ. બાળક જન્મતાની સાથે જ હસવાની શક્તિ સાથે જન્મ લે છે. સ્માઇલ લાઈક અ બેબી. બાળકની જેમ હસો. હવે આ પેરાગ્રાફને આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. હાઉ શુડ વી સ્માઇલ. આપણે કેવી રીતે હસવું જોઈએ? તો વી શુડ સ્માઇલ લાઈક અ બેબી. આપણે બાળકની જેમ હસવું જોઈએ. ફાઇન્ડ સિમિલર વર્ડ ઓફ વેરિયસ. વેરિયસનો તમારે આ પેરાગ્રાફ સિમિલર વર્ડ શોધવાનો છે. ડિફરન્ટ છે એ સિમિલર વર્ડ થાય વિવિધ. હાઉ મેની ટાઈપ ઓફ સ્માઇલ આર ધેર. તો હાઉ મેની એટલે કેટલા પ્રકાર હાસ્યના અહીં જોવા મળે છે. તો 19 એટલે 19 પ્રકારના હાસ્ય જોવા મળે છે. તો there are 19 type of smiles. List out 3 benefit of smiling. તમારે 3 હાસ્યના પ્રકાર છે એ લખવાના છે, ફાયદા જે છે એ લખવાના છે. તો પેલો આપણે અહીં છે સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુનિટી સિસ્ટમ. બીજું છે સ્માઇલ રિલીઝ સ્ટ્રેસ. અને સ્માઇલ ઇઝ ગુડ ફોર હેલ્થ. આ રીતે પ્રશ્નોના જવાબ આવશે. આપણે 5મું છે સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુનિટી સિસ્ટમ. તો તે
ટ્રુ ઓર ફોલ્સ, સાચું છે કે ખોટું કહેવાનું છે. હવે સાચું છે એટલે અહીંયા આવશે ટ્રુ. હવે આગળ છે fill in the blanks with the feelings given in the examples. તમને જે ઉદાહરણ એક્ઝામ્પલ આપ્યા છે એ રીતના તમારે નીચે જે ખાલી જગ્યા છે બ્લેન્ક્સ એ પૂરવાની છે. તો એક્ઝામ્પલ આપણે પહેલા જોઈએ. વેન યુ મીટ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ હેપી. તમે તમારા મિત્રોને મળો ત્યારે કેવું મહેસૂસ કરો છો? તો હેપી, તો ખુશ. વી યુ લવ યોર ફેવરેટ થિંગ્સ યુ ફીલ. વેન યુ લોસ યોર ફેવરેટ થિંગ્સ યુ ફીલ. જ્યારે તમે તમારી ફેવરેટ વસ્તુ ગુમાવો છો ત્યારે કેવી ફિલિંગ થાય છે? તો સેડ, દુઃખી થાવ છો. વેન યુ ગો ટુ અ ટેમ્પલ યુ ફીલ, તો કે કામ એટલે શાંત અને સ્થિર. જ્યારે તમે મંદિરે જાઓ છો ત્યારે કેવું મહેસૂસ કરો છો? કેવી ફિલિંગ આવે છે? તો કે કામ. વેન યુ ડુ નોટ સ્ટડી ફોર ટેસ્ટ યુ ફીલ. જ્યારે તમે તમારા પરીક્ષાનું વાંચન ન કર્યું, સ્ટડી ન કરી, ત્યારે તમને કેવું ફીલ થાય? વરીડ એટલે ચિંતિત હોવ છો કે કેવું પેપર જશે. એ જ રીતે હવે આપણે અહીંયા બ્લેન્ક છે એ પૂરવાની છે. એમાં પેલું છે વેન યુ ગેટ ગિફ્ટ યુ ફીલ. જ્યારે તમે ઉપહાર મેળવો છો, ઉપહાર, ત્યારે કેવું તમને ફિલિંગ આવે છે? તો કે હેપી. વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ. જ્યારે તમે તમારા મિત્ર સાથે રમતા હો ત્યારે કેવી ફિલિંગ હોય છે? તો કે હેપી. વેન સમ સ્કોલ્ડ્સ યુ યુ ફીલ. જ્યારે તમે કોઈ ખીજાય છે, સમવન એટલે કોઈ તમને ખીજાય છે, ગુસ્સે થાય છે તમારે, ત્યારે તમને કેવી ફિલિંગ આવે છે? તો સેડ, દુઃખી થાવ છો. સાચું ને? વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક યુ ફીલ. જ્યારે તમારી પાસે ઘણું બધું કાર્ય હોય ત્યારે તમારી ફિલિંગ કેવી હોય છે? તો વરીડ, ચિંતિત હોવ છો. પાછો છે વેન યોર ફ્રેન્ડ્સ ડઝ નોટ હેલ્પ યુ યુ ફીલ. જ્યારે તમે તમને તમારો મિત્ર મદદ નથી કરતો ત્યારે તમને કેવી ફિલિંગ આવે? તો સેડ, ઓકે, દુઃખી થાવ છો. હવે આગળ જોઈએ. આ તમારા મિત્રો રાઇટિંગ કરવાના છે. અહીંયા જે આપણે પ્રશ્ન આપ્યા છે, ક્વેશ્ચન, રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ યોર હેપી મોમેન્ટ્સ હેપીનેસ વિથ ધ હેલ્પ ઓફ ક્વેશ્ચન બિલો. જે પ્રશ્ન આપ્યા છે એને આધારે તમારે લખવાનું છે. 5 ક્વેશ્ચન આપ્યા છે એને આધારે તમારે તમારી મેમરીઝ, હેપીનેસ, તમારે જે ખુશીનું હોય ત્યારે પ્રશ્ન પૂછાય એ લખવાનું છે. તો વોટ મેક યુ હેપી, તમને ખુશ કોણ બનાવે છે? તો એના માટે તમે લખી શકો આઈ એમ હેપી વેન આઈ એમ એટ હોમ વિથ માય ફેમિલી. આઈ એમ હેપી વેન આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ. હું જ્યારે એ રીતનું તમે જવાબ લખી શકો છો. પછી બીજો ક્વેશ્ચન છે હુ મેક્સ યુ હેપી, તમને કોણ ખુશ રાખે છે? તો માય ફેમિલી એન્ડ માય ફ્રેન્ડ્સ મેક મી હેપી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વેર ડુ યુ ફીલ હેપી, તમે કઈ જગ્યાએ ખુશ થાવ છો? તો આઈ ફીલ, એમાં તમે લખી શકો છો ક્વેશ્ચનમાં આન્સર લખવાનો છે. આઈ ફીલ હેપી વેન આઈ એમ એટ હોમ, ઇન સ્કૂલ, ઇન અ ગાર્ડન ઓર ઇન એની પ્લેસ વેર આઈ હેવ ફન. આ રીતના તમારે જવાબ લખવાનો છે. પછીનો પ્રશ્ન છે વેન ડુ યુ બીકમ હેપી, તમે કેમ ખુશ થાવ છો? આઈ બીકમ હેપી વેન આઈ ગો ફોર અ પિકનિક વિથ માય ફેમિલી. આઈ ફીલ હેપી વેન આઈ
play or study with my friends. I also feel happy when my parents or teachers praise me. I feel happy when someone give me gifts. આવું બધું હોય એ રીતના તમારે ક્વેશ્ચનના જવાબ લખજો. હાઉ કેન વી બી હેપી? તમને કઈ રીતના પાંચમો ક્વેશ્ચન તમારો છે એમાં આવશે વી કેન બી હેપી બાય ડુઈંગ ગુડ થિંગ્સ લાઈક હેલ્પિંગ અધર્સ. વી કેન બી હેપી બાય being with our family and friends. We can be happy by making our parents and teachers proud of us. એ રીતના તમારે જવાબ લખવાના છે. હવે આગળ છે લેંગ્વેજ ફંક્શન, એ આપણે જોઈશું. તો લેંગ્વેજ ફંક્શન છે પેલું જ, એમાં આપણે અહીંયા એકવચન નામ આપેલા છે જેનું આપણે બહુવચન કરવાનું છે. તો આપણે સામાન્ય રીતે બહુવચનમાં કોઈ પણ નામ હોય એની પાછળ એસ લગાડીએ તો બહુવચન થાય છે, અને બહુવચન થાય એટલે એની આગળ આર્ટિકલ એ એન કાંઈ આવતું નથી, ખાલી નામ આવે છે. તો પેલું છે અ કેટ, એક્ઝામ્પલ આપ્યું છે તો કેટ્સ. અ લેમ્પ આવશે તો એની સામે આવશે લેમ્પ્સ. અ પેન આવશે, અ પેન એક હોય તો પેન કહેશું આપણે, પરંતુ એક કરતાં વધારે આપણી પાસે પેન હોય તો પેન્સ કહેશું. પછી અ ચેર છે, તો એકથી વધારે ખુરશી હોય તો આપણે એને ચેર્સ કહેશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આ જ રીતે તમારે નીચે શબ્દો આપ્યા છે એમાં બ્લેન્ક પૂરવાની છે. તો અ ટોય આપ્યું છે તો ટોયનું બહુવચન થાય ટોયસ. અ પેન્સિલ છે તો પેન્સિલનું બહુવચન થશે પેન્સિલ્સ. પાછળ એસ લગાડશું આપણે સામાન્ય રીતે એટલે બહુવચન થઈ જશે. અહીંયા બુક્સ આપેલું છે તો આપણે બુક્સનું ખાલી બુક થશે, પણ એક વચનમાં હશે એટલે આગળ એ લાગશે એ બુક. એન એલિફન્ટ, એન એલિફન્ટનું બહુવચન આપણે કરશું એટલે થશે એલિફન્ટ્સ. તમારે એલિફન્ટ્સ લખવાનું છે, એસ પાછળ બોલવાનો પણ છે, ખાલી લગાડવાનું નથી. અ બલૂન તો એનું થશે બલૂન્સ. બલૂન્સનું આપણે એક વચન કરીએ તો બલૂન થાય. સોરી, અહીં ઓ ભૂલાઈ ગયો છે. એ રીતના તમારે બ્લેન્ક પૂરવાની છે. એટલે ત્યાર પછી બીજી બ્લેન્ક્સ છે એ પણ આપણે ફિલ કરશું. રાઇટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. તમને જે એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે તમારે બ્લેન્ક પૂરવાની છે. સામાન્ય રીતે આપણે નામની આગળ પાછળ એસ લગાડીએ તો એક વચનનું બહુવચન થાય છે, પરંતુ અમુક અક્ષર નામની પાછળ આવતા હોય, દાખલા તરીકે એસ છે, સીએચ છે, એસએચ છે, ઓ છે, એક્સ છે, આવા શબ્દો, આવા અક્ષર જ્યારે પાછળ આવે ને નામની પાછળ કોઈ પણ વર્ડ અક્ષર આવે તો એને ઈએસ પાછળ લગાડશું તો બહુવચન થશે. ખાલી એસ લગાડવાથી નહીં ચાલે. આપણે થોડુંક એટલું યાદ રાખશું. તો પેલું જે એક્ઝામ્પલ છે અ ગ્લાસ, એમાં પાછળ એસ આવે છે તો એનું થશે ગ્લાસીસ. અ બેન્ચ છે તો એની પાછળ સીએચ આવે છે એટલે આપણે પાછળ લગાડશું ઈએસ એટલે બેન્ચીસ. એન ઇંચ છે તો એમાં પણ પાછળ સી એચ આવે છે તો એનું થશે ઇન્ચીસ. પછી અ સેન્ડવિચ છે તો એની પાછળ આપણે સીએચ છે એટલે ઈએસ લગાડશું તો એનું બહુવચન થશે સેન્ડવિચીસ. પછી આ બોક્સ છે તો એની પાછળ એક્સ આવે છે બોક્સની પાછળ તો એમાં પણ ઈએસ લાગશે એટલે થશે બોક્સીસ. એ જ રીતની નીચે ખાલી જગ્યા બીજી વધારાની આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. અ ક્લાસ તો એનું બહુવચન થશે ક્લાસીસ.
અ વોચ તો એનું થશે વોચીસ. અ ટોમેટો છે તો એનું થશે પાછળ જો ઓ આવ્યો એટલે ઈએસ લાગશે એટલે થશે ટોમેટોસ. પછી અ બસ છે તો બસીસ છે તો એને ક્વેશ્ચન આપણે કરવાનું છે, ઉલટું કરવાનું છે, તો આ બસીસ થશે. ફોક્સ છે પાછળ એક્સ લાગે છે તો એનું ફોક્સિસ થશે. આ રીતનું તમારે બહુવચન કરતા શીખવાનું છે. મિત્રો તમે કોઈ પણ વસ્તુ શીખતા હો ત્યારે ભૂલ થશે, પણ ભૂલથી ડરવાનું નથી, તમારે પ્રયત્ન કરવાનો છે. ભૂલ થશે જ તો આપણે શીખશું, આપણે આવડતું નથી, ભૂલ થાય એટલે તો શીખવા આપણે જઈએ છીએ સ્કૂલે કે વિડીયો જોતા હોય છે, તો તમારે તમારી રીતના ઘરે પણ શીખવાની ટ્રાય કરતું રહેવાનું. રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. અહીંયા આપણે ઉદાહરણ છે એ રીતના આપણે શબ્દ લખવાના છે. અ પપ્પી, ગલુડિયું હોય તો આપણે એને કહેશું એક ગલુડિયું હોય તો અ પપ્પી, પણ એકથી વધારે હોય એનું બહુવચન થશે પપ્પીસ. જો અહીંયા વાય છે, વાયની પહેલા વ્યંજન છે પી, એટલે બહુવચન કરવા માટે તેને વાયનો આઈ કરી અને ઈએસ પ્રત્યે લગાડશું તો બહુવચન થશે. પપ્પી છે તો થશે પપ્પીસ. હવે આપણે બધા શબ્દ જોશું એ રીતના જ આવશે પાછળ વાય વાળા. તો બીજું છે, હવે આપણે બ્લેન્ક પૂરવાની છે. અ બેબી, વાયની આગળ બી છે એ પણ વ્યંજન છે, તો વાયનો આઈ કરી અને આપણે ઈએસ લગાડશું એટલે બેબીસ બનશે. અ ચેરી, ચેરી છે એમાં પણ પાછળ વાય છે અને આગળ આ એ વ્યંજન છે, તો વાયનો આપણે આઈ કરી અને ઈએસ પાછળ પ્રત્યય લગાડી અને આપણે શબ્દ બનાવશું તો ચેરીસ થશે. અ ફેરી છે તો એમાં પણ વાય છે, આગળ આર વ્યંજન છે, એટલે વાયનો આઈ કરી અને ઈએસ લગાડશું એટલે આપણો શબ્દ થશે ફેરીસ. હવે એ પછી આગળ જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં પેલું જ છે બટરફ્લાય, તો એમાં વાય છે, વાયની આગળ એલ એ વ્યંજન છે, વાયનો આઈ કરીને યસ લગાવશું બટરફ્લાય. પછી સ્ટોરેજ છે એનું આપણે ઉલટું એકવચન કરવાનું છે, તો એમાં આપણે યસ નીકળી જશે અને વાયનો જે આઈ કરેલો છે એ આઈ કાઢી અને આપણે પાછો ફરીથી વાય લગાવશું એટલે અ સ્ટોરી થશે. પછી છે સિટી, તો વાયની આગળ ટી છે વ્યંજન છે, તો આપણે વાયનો આઈ કરી અને યસ પ્રત્યે લગાવશું તો સિટીસ થશે. પછી છે બન્નીસ, તો બન્નીમાં પણ પાછળ વાય આવશે અને એનું એકવચન કરશું એટલે ઈએસ પ્રત્યે હટાવી દેશું અને આઈનો ફરીથી આપણે પાછો વાય કરી દેશું એટલે અબન્ની થશે. પછીનો આપણો શબ્દ છે એક્ટિવિટી, તો એક્ટિવિટીમાં વાય છે એની આગળ ટી વ્યંજન છે એટલે વાયનો આપણે આઈ કરી અને ઈએસ પ્રત્યે લગાવીએ એટલે એક્ટિવિટી શબ્દ આપણો બને છે. એ જ રીતની આગળ બીજી આપણી પાસે બ્લેન્ક્સ છે, તો ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ, આમાંથી આપણે યોગ્ય શબ્દ ગોતી અને બ્લેન્ક પૂરવાની છે. હવે આપણે બહુવચન અને એકવચન શબ્દો જે આપણે શીખ્યા છીએ એનો આમાં ઉપયોગ કરવાનો છે. માય મધર બોટ અ ન્યૂ, જો આગળ અ છે અ એટલે એકવચનમાં આર્ટિકલ લાગે, ન્યૂ તો અહીંયા કાર અને કાર્સ છે તો એમાંથી આપણે શબ્દ પસંદ કરશું કાર. તે પછીનું ખાલી જગ્યા ધ ખાલી જગ્યા ઇઝ નોટ ધ ટેબલ. હવે આમાંથી આપણે પેન્સ અને પેન છે તો આપણે પેન છે આપણી ખાલી જગ્યામાં આવશે, કારણ અહીંયા ઈજ છે, એ જે છે એ એકવચન સૂચવે છે. બહુવચન જો પેન્સ આવશે આવતું હોય
અહીંયા ઇજની જગ્યાએ આપણી પાસે આર હોવું જોઈએ. રહીમ વોઝ તે પછી ત્રીજા નંબરનું છે. રહીમ હેઝ ગીવ ખાલી જગ્યા. રહીમ હેઝ 5 ખાલી જગ્યા. તો 5 અહીંયા 5 એટલે એક કરતા વધારે થાય ને 5. તો કેન્ડી નહીં પણ કેન્ડીસ આવશે. ત્યાર પછી ચોથું છે ધ બ્લેન્ક ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. તો અહીંયા પણ ઇજ છે. આ ઇજ જોઈ અને આપણે ખ્યાલ આવે કે આ વાક્યમાં આપણે એક વચન નામ મૂકવાનું છે. તો કેટ્સ નહીં પરંતુ કેટ આવશે. ત્યાર પછી આપણે પાંચમું છે ધેર આર મેની બ્લેન્ક ઇન ધ સ્કાય. તો આપણે મેની છે અને આર છે એ બહુવચન સૂચવે છે. તો અહીંયા સ્ટાર અને સ્ટાર્સ છે તો અહીંયા સ્ટાર્સ આવશે, એસ પાછળ લાગશે. તે પછીનું છઠ્ઠું છે હાઉ મેની ખાલી બ્લેન્ક્સ આર ધ ઇન યોર ક્લાસ. તો આપણે પૂછવું છે હાઉ મેની. મેની આવ્યું એટલે આપણે ખબર છે મેની અને આર આવે એટલે અહીંયા બહુવચન નામ આવશે. તો સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ્સ છે તો આપણે અહીંયા સ્ટુડન્ટ્સ લખશું. દ્વિજા હેઝ અ બ્લુ ખાલી બ્લેન્ક. અહીંયા દ્વિજા અને હેઝ અને એ જે છે એ જે છે એક વચન સૂચવે છે. તો અહીંયા બાયસિકલ છે અને બાયસિકલ છે તો આપણે અહીંયા બાયસિકલ લખશું. આપણો ના શબ્દ આવશે બાયસિકલ. આ રીતે બ્લેન્ક પૂરવાની છે તમારે. મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકનનું દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતા રહે. સ્ટડી ધ એક્ઝામ્પલ્સ. આપણે જે અહીંયા ઉદાહરણ આપ્યા છે એનો અભ્યાસ કરવાનો છે. ઇઝ ધેર અ કેટ ઓન ધ ટેબલ? યસ ધેર ઇઝ. હા તે છે. પ્રશ્ન પૂછે શું બિલાડી ટેબલ ઉપર છે? તો હા તે છે. ઇઝ ધેર અ ડોગ ઓન ધ ટેબલ? નો ધેર ઇઝન્ટ. શું કૂતરો ટેબલ ઉપર છે? ના તે નથી. આર ધેર એપલ્સ ઓન ધ ટેબલ? આન્સર છે યસ ધેર આર. શું સફરજનો ટેબલ ઉપર છે? તો કે હા તે છે. આર ધેર બનાનાસ ઓન ધ ટેબલ? નો ધેર આરન્ટ. શું કેળાઓ ટેબલ ઉપર છે? ના તેઓ નથી. ત્યાર પછી નીચેના એક્ઝામ્પલ જોઈશું. ધેર ઇઝ અ બોલ. ધેર્સ અ બોલ. ધેર ઇઝ અ બોલ. ત્યાં એક દડો છે. ધેર્સ અ બોલ એટલે ત્યાં એક બોલ છે એવું જ થશે. ઇઝનું શોર્ટ ફોર્મ ધેર છે તો ઇઝનું શોર્ટ ફોર્મ કરવા માટે ધેર્સ કર્યું છે. શોર્ટ ફોર્મમાં તમે ધેર ઇઝ અ બોલ અને ધેર્સ અ બોલ બંને લખી શકો છો. ધેર આર 4 બોલ્સ. ત્યાં 4 દડાઓ છે. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે આપણે જે ઉપર એક્ઝામ્પલ જોયું તેને આધારે આપણે નીચેની બ્લેન્ક પૂરવાની છે. તો બ્લેન્ક 2 ચેર ઇન માય કિચન. હવે 2 ચેર છે. 2 ચેર છે તો બહુવચનથી તો બહુવચન સાથે શું આવશે? ધેર ઇઝ નો આવે. બહુવચન સાથે આર આવે એટલે આપણે ત્યાં બ્લેકમાં લખશું ધેર આર. ત્યાર પછીનું આપણું બીજી ખાલી જગ્યા છે. બ્લેન્ક 3 ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ. અહીંયા 3 એટલે 3 ટ્રક ખટારાની વાત કરી છે. તો ઈજ છે એક વચન માટેનો શબ્દ છે ને આર બહુવચન માટે આવે છે. તો અહીંયા બહુવચન છે ટ્રક્સ એટલે આપણે આર ધેર મૂકશું.
ત્યાં 3 ટ્રક છે એવું થશે. ત્યાર પછીનું આપણે ત્રીજી ખાલી જગ્યા છે, બ્લેક ફ્લાવર્સ ઇન ધ હોસ. તો અહીં ફ્લાવર્સ પાછળ એસ લાગે છે, ફ્લાવર હોત તો ઈ ધેર આવત. તો ફ્લાવર્સ છે એટલે આપણે અહીંયા આવશે આર ધેર, આપણું બ્લેકમાં આવશે આર ધેર. બ્લેન્ક 2 ગર્લ ઇન ધ પિક્ચર. તો 2 ગર્લ્સ એટલે 2 છોકરીઓની વાત થઈ છે, એક ગર્લ્સની વાત નથી, એટલે 2 છોકરીઓની વાત છે, તો બહુવચન થશે. તો ધેર ઇઝ નહીં આવે, પરંતુ ત્યાં આપણું આવશે ધેર આર 2 ગર્લ ઇન ધ પિક્ચર. આ રીતે તમારે બ્લેન્ક પૂરવાની છે. આગળ નેક્સ્ટ આપણે પાંચમી બ્લેન્ક્સ જોઈએ. તો બ્લેક બુક્સ ઇન ધ બુક કેસ. તો બુક્સ એ બહુવચન શબ્દ છે, તો અહીંયા આપણે આવશે આર ધેર. ત્યાર પછી છઠ્ઠું છે આપણું બ્લેન્ક અ બોય અંડર ધ ટેબલ. અ બોય છે એટલે એક છોકરાની વાત છે, તો અહીંયા આપણા બ્લેકમાં આવશે ધેર ઇઝ. ત્યાર પછી નંબર 7 બ્લેક અ રબર ઇન ધ પેન્સિલ કેસ. તો અ રબર એટલે એક રબરની વાત છે, તો ત્યાં આવશે ઇઝ ધેર અ રબર ઇન ધ પેન્સિલ કેસ. ત્યાર પછી નંબર 8 બ્લેક અ કુકર નિયર ધ રેફ્રિજરેટર. તો આઠમામાં આપણે છે અ કુકર, એક કુકરની વાત છે, એટલે ત્યાં આવશે ધેર ઇઝ. આ રીતનું બ્લેન્ક્સ આપણે પૂરવાની છે. હવે થોડી વોકેબ્યુલરી છે એ આપણે જોઈશું. વોકેબ્યુલરીમાં એ રીતનું છે, એમાં તમારે પેલું છે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. જે શબ્દનો સાચો સ્પેલિંગ હોય એમાં આપણે રાઉન્ડ કરવાનો છે. જે આપણે પેલો કર્યો છે પ્લીઝ, PLEASE એટલે પ્લીઝ, એ આપણો સાચો સ્પેલિંગ થશે. ત્યાર પછી આમાં જોવો જોઈએ તો સાચો સ્પેલિંગ થાય એમાં રાઉન્ડ કરવાનો છે. તો કામમાં થશે CALM, કામ, સાચો સ્પેલિંગ આપણો થશે આ. ત્યાર પછી છે ત્રીજામાં જોઈએ હેપી. તો પીમાં આપણે કયો સાચો સ્પેલિંગ થશે વિચારવો જોઈએ. હા, તમે સાચું વિચાર્યું છે, HAPPY એટલે હેપી. આપણો સાચો સ્પેલિંગ થશે HAPPY. પછી નંબર 4 છે, એમાં ચીયરફુલ નો સાચો સ્પેલિંગ શોધવાનો છે. તો ચીયરફુલ નો સાચો સ્પેલિંગ કયો થશે એ આપણે શોધવાનું છે. તમે ટ્રાય કરવું જોઈએ, મળે છે. હા, CHEERFUL એટલે ચીયરફુલ, સાચો સ્પેલિંગ આ થશે. ત્યાર પછીનું પાંચમું છે, એમાં આપણે એનર્જીનો સાચો સ્પેલિંગ શોધવાનો છે. તો તેમાં તમે ટ્રાય કરવું જોઈએ, મળે છે તમને સાચો સ્પેલિંગ. સરસ વિદ્યાર્થી મિત્રો, ANGRY એટલે એંગ્રી. એંગ્રી નો સાચું સ્પેલિંગ થશે ANGRY એટલે એંગ્રી. ત્યાર પછી છે સર્કલ ધ ઓડ વન. અહીંયા જે શબ્દ આપ્યા છે તેમાંથી અલગ પડતો જે શબ્દ હોય એમાં આપણે સર્કલ કરવાનું છે. આ બધા શબ્દો જે છે એમાં જે બંધ બેસતો ન હોય, કંઈક અલગ હોય, એ શબ્દની ફરતે આ રીતે આપણે સર્કલ કરવાની છે. એમાં પેલું જ છે, પેલા છે સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર. તો ઇરેઝર, પેન્સિલ, શાર્પનર વગેરે જે છે એ આપણી કંપાસ બોક્સની વસ્તુઓ છે.
ત્યારે સ્કૂલ એ તો એક સ્થળનું નામ છે, તો તેમાં આપણે સ્કૂલ જે છે એમાં રાઉન્ડ કરશું. ત્યાર પછી બીજા નંબર છે મેંગો, ગ્રેપ્સ, બનાના એન્ડ પોટેટોસ. તો તમે ટ્રાય કરજો કયું આવશે આમાં. મેંગો છે એક ફ્રૂટ છે, ગ્રેપ્સ પણ એક ફ્રૂટ છે, બનાના પણ ફ્રૂટ છે, ત્યારે પોટેટો છે એ શું છે? વેજીટેબલ. તો અલગ પડતું શું થશે? પોટેટો. ત્યાર પછી ત્રીજા નંબરનું છે, તેમાં છે ખોખો, કબડ્ડી, ચેસ એન્ડ ફૂટબોલ. તો આમાંથી કયો અલગ પડશે? તો એમાંથી આપણું આવશે ચેસ. કારણ કે ખોખો, કબડ્ડી અને ફૂટબોલ જે છે એ આઉટડોર ગેમ છે, ચેસ છે આમ ઇન્ડોર છે. આ ત્રણેય ગેમો ગ્રાઉન્ડમાં બહાર રમાય છે. ચેસ બોર્ડ આપણે રૂમમાં બેસીને કે ઘરની અંદર રમી શકીએ છીએ. ત્યાર પછી ચોથું છે લોટસ, કીવી, રોઝ, સનફ્લાવર. આમાંથી કયું અલગ છે? તો લોટસ એટલે કમળ, કીવી એટલે ખાવાનું ફળ થશે, એટલે આપણે અહીંયા આપણો સાચો જવાબ આપશે કીવી. જ્યારે રોઝ ગુલાબ એ પણ ફૂલ છે, સનફ્લાવર પણ એક ફૂલ છે, એ રીતના બધા જ ફૂલ છે, પણ કીવી છે એક ફ્રૂટ છે એટલે અલગ થશે. ત્યાર પછી છે પાંચમું જે છે આપણું પીકોક, ડવ, સ્પેરો અને હેન્જીહોગ. તો આમાંથી આપણે આ બધા છે બર્ડ છે, અને હેન્જીહોગ છે એ અલગ પડે છે, તો તેની ફરતે આપણે સર્કલ કરી દેશું. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે આગળ શું કરવાનું છે. તો આગળ સ્પીકિંગ માત્ર આપણે બોલવાનું છે. ડાયલોગ આપેલા છે તે આપણે બોલવાના છે. રીડ ધ ડાયલોગ્સ, મેક પેર એન્ડ ઇનેક્ટ ધેમ. રોલ પ્લે આ તમારે ભજવવાનું છે. ટીચર સેઝ વોટ ઇઝ ધ કોલેસ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ. શિક્ષકે કહ્યું કે આલ્ફાબેટનો કયો અક્ષર કુલેસ્ટ ઠંડો છે, સૌથી ઠંડો છે. સ્ટુડન્ટ સેઝ બી. ટીચર્સ વાય શા માટે? સ્ટુડન્ટ ઇટ કમ્સ બિટવીન એ એન્ડ સી. એસી એટલે સ્ટુડન્ટે કહ્યું તે એસી ની વચ્ચે આવે છે. બીજો ડાયલોગ છે ટીચર સેઝ કેન યુ નેમ 3 days without using Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday or Sunday. ટીચરે કહ્યું શું તમે આ વારોના ઉપયોગ કર્યા સિવાય ત્રણ ડે આ દિવસોના ઉપયોગ કર્યા સિવાય 3 દિવસોના નામ બોલી શકો, જેમાં કે દિવસનો ઉપયોગ નથી કરવાનો? તો કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. સ્ટુડન્ટ સેઝ યસ્ટરડે, ટુડે એન્ડ બર્થડે. સ્ટુડન્ટે કહ્યું કાલે, કાલનો દિવસ, આજનો દિવસ અને જન્મ દિવસ. Teachers says which city is the most dangerous city. ટીચરે કહ્યું કયું શહેર સૌથી ડેન્જરસ એટલે ખતરાજનક છે, ખતરનાક છે. સ્ટુડન્ટ સેઝ ઇલેક્ટ્રિસિટી. સ્ટુડન્ટે કહ્યું ઇલેક્ટ્રિસિટી છે એ ડેન્જર છે, બધાથી વધારે ડેન્જર છે. ત્યાર પછીનો ચોથો આપણો ડાયલોગ છે ટીચર્સ why did the student bring a
ladder to class. Students says because he wanted to go to a high school. ટીચરે કહ્યું શા માટે તમે સીડીને ક્લાસમાં લાવ્યા? તો સ્ટુડન્ટ્સે કહ્યું કારણ કે અમે હાઈસ્કૂલમાં જવાના છીએ. આ રીતના તમારે ડાયલોગ ભજવવાના છે, રોલ પ્લે કરવાનો છે. ત્યાર પછી આપણે મિત્રો એક ચિત્ર આપ્યું છે ગાર્ડનનું. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ. અહીંયા જે શબ્દ આપ્યા છે એને આધારે આપણે પિક્ચરનું વર્ણન કરવાનું છે. આપણી પાસે શબ્દો છે ચિલ્ડ્રન, અ સ્લાઇડ, અ સ્વિંગ, ટ્રીસ, અ ફૂટબોલ, અ સ્કેટબોર્ડ, અ ગાર્ડન. આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે જે ગાર્ડનનું ચિત્ર છે એનું વર્ણન કરવાનું છે. તો એ બધા જ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વર્ણન કરી પેરેગ્રાફ લખવાનો છે. આ એક પિક્ચર છે અને પેરેગ્રાફ હું તમને બતાવું છું. એ જ રીતનું જુઓ, આ પેરેગ્રાફ છે આપણો. This is a picture of a garden. This is a picture of a garden નું પિક્ચર છે. There are many trees and flowers plants in the garden. ત્યાં ઘણા બધા વૃક્ષો અને ફૂલ છોડો છે. There are many children in the garden. ગાર્ડન ની અંદર ઘણા બધા બાળકો છે ત્યાં. There is a swing and a slide in the garden. ગાર્ડન ની અંદર એક રસડપટ્ટી અને સ્વિંગ એટલે હિંચકો છે. A boy is swinging. એક છોકરો હિંચકી રહ્યો છે. A girl is skipping. એક છોકરી દોરડાકૂદ રમી રહી છે. A boy is playing on the skateboard. એક છોકરો સ્કેટબોર્ડ રમી રહ્યો છે. Some children are playing footballs. કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. આ રીતનો તમારે પેરેગ્રાફ તૈયાર કરવાનો છે. તમે આ પેરેગ્રાફ લખવાની તમે ટ્રાય કરજો. તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આવ્યું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. ધેર આર બહુવચન હશે તો ધેર આર આવશે. એક વચનમાં હશે તો ધેર ઇઝ આવશે. બહુવચન અને એક વચન આપણે આગળ શબ્દ શીખ્યા છીએ. એ તમારે થોડુંક ધ્યાન રાખવાનું અને લખવાની પ્રેક્ટિસ કરતા રહેજો. ચોક્કસ મને આશા છે કે તમે સુંદર પેરેગ્રાફનું રાઇટિંગ કરી શકશો. ત્યાર પછી આ બીજું એક છે ડુ ઇટ યોર સેલ્ફ. આ તમારે જાતે કરો. પેરેગ્રાફ આપેલો છે એનું પણ તમારે એ જ રીતનું વર્ણન કરતું એક પેરેગ્રાફ લખવાનો છે. ચિત્ર આપેલું છે ગાર્ડનનું. તેમાં કયા કયા શબ્દોનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા આપ્યા છે અ લેડી, અ બોય, અ પ્લેન, અ ગ્રીન કાર, અ ટ્રેન, સમ yachts, a helicopter, a bus, a brown bird, a squirrel. આ બધા જ શબ્દો અંદર આવી જાય એ રીતનો તમારે ઉપર જે આપણે પેરેગ્રાફ તૈયાર કર્યો અમને જે બતાવ્યો છે એ જ રીતનો પેરેગ્રાફ તૈયાર કરવાનો છે. વિડીયો સંપૂર્ણ જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક, કોમેન્ટ અને આપણી યુટ્યુબ ચેનલ એજ્યુસ્ટાર વિથ પર્વતને સબસ્ક્રાઈબ કરી લેજો. હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આપણા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. અને આ વિડીયો તમે તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એ પણ જોઈ શકે અને શીખી શકે. તો હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. ગુડ બાય.